જૂનાગઢ પાસે ગિરનારના જે દાતાર જવાના 50મા પગથિયા ઉપર એક સિંહે હુમલો કર્યો અને એમાં દુર્ભાગ્યપૂર્ણ રીતે એક બાળકનું મૃત્યુ થયું. આ સંદર્ભે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે અધિકારીઓની સાથે રાખીને મીટિંગ કરીને તાકીદે આ યાત્રાળુઓની સુરક્ષા બાબતે પગલાં લેવાની સૂચનાઓ આપી હતી. એ સંદર્ભે આજે વન વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી અને હેડ ઓફ ધી ફોરેસ્ટ ફોર્સ સહિતના ફિલ્ડના અધિકારીઓ અને મારા સાથી પ્રવીણભાઈ માળી અમે મીટિંગ કરીને અમુક નિર્ણયો જે લીધા છે એમાં જે આ દાતારના આખી સીડી વિસ્તાર છે એમાં 25 જેટલા નવા ટ્રેકરોની નિમણૂક કરીને સુરક્ષા વધારવાનું અને જે સંવેદનશીલ વિસ્તાર છે ત્યાં એક કાયમી ચેકપોસ્ટનું નિર્માણ કરવાનું અને આ યાત્રાળુઓ છે એ યાત્રાળુઓની અવરજવર બાબતે અને એની સંખ્યા બાબતે સંબંધિત વિભાગના અધિકારીઓ ત્યાંના જનપ્રતિનિધિઓ એમને સાથે રાખીને એક સ્ટાન્ડર્ડ ઓપરેશન પ્રોસિજર નક્કી કરવાનું પણ આ મિટિંગમાં નક્કી કરવામાં આવ્યું છે. એ ઉપરાંત આ પજવણીના બનાવો ન બને, મ્યુઝિક કે રાડારાડી ન થાય એ માટે આ દાતારની જે સીડીવાળો વિસ્તાર છે એને કાયમી સાયલન્સ ઝોન તરીકે ડિક્લેર કરવામાં આવશે અને